સવારે શામળાજીમાં વરસાદી માહોલ જામ્યો। કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, મોડાસા અને શામળાજીમાં વરસાદી વાતાવરણ, કયા કયા વિસ્તારો પ્રભાવિત? हाँ दीपा, चौक्कस जे प्रकारे अरवली जिला में वहेली सवारथी वातावरण में पलटो आव्यो तो काला डिबांग वादळो जिला में घेरी उठ्या था। खास करीने जे आग ओगती जे गरमी हती एनाथी राहत मळी छे। जे प्रकारे अरवली जिल्लाना अलग अलग विस्तारमां वरसादी माहोल जोवा मळ्यो छे। शामळाजी पंथकमां वरसादी माहोल जोवा मळ्यो छे। सुनोक गाम તેમજ મોડાસા તાલુકાનું જે નાદીસન કંપા ગામ છે તે વિસ્તારમાં મેઘરજ, માલપુર એમ જે ચાર તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે અને વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે। ખાસ કરીને ઉનાળુ જે પાક છે તે ખૂબ ઓછો કરવાના કારણે ખેતીમાં એટલું નુકસાન નથી, પરંતુ જે ગરમીથી લોકો ત્રસ્ત થતા જિલ્લાવાસીઓ તેમાં રાહત મળી છે। દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે। મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। કડાણા તાલુકાના સરહદીય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। રાજસ્થાન રાજ્યમાં આવેલા સરહદીય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। કડાણા તાલુકાના ગોધર, જોગણ, રાકાકોટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયેલું છે। મહીસાગરમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે। સતત વરસાદ વરસી રહ્યો છે। કડાણા તાલુકાના સરહદીય વિસ્તારો પ્રભાવિત જોવા મળ્યા છે, જેમાં ગોધર, જોગણ, રાકાકોટ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે। હવે આગળ વાત ડાંગની, જે સાપુતારાના વાતાવરણમાં પણ પલટો આવ્યો। કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો। હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ કમોસમી વરસાદ વરસવાની સંભાવના છે। ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારોના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ખુશનુમા માહોલ સર્જાયો। સાપુતારા પ્રવાસે આવતા સહેલાણીઓએ વાતાવરણનો આનંદ ઉઠાવ્યો। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, સાપુતારામાં આહલાદક વાતાવરણ, શું માહિતી? દીપા, ચોક્કસથી વાત કરું તો ગુજરાત સરકારના હવામાન ખાતાએ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ અનેક વખત માવઠાની આગાહી કરી છે, જે અંતર્ગત ખાસ કરીને ગુજરાતનો છેવાડાનો જિલ્લો અને ગુજરાતનું એકમાત્ર કહેવાતું ગિરિમથક સાપુતારા ખાતે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। શરૂઆતના સમય દરમિયાન જોરદાર પવન સાથે ઝરમર કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। વાતાવરણ આહલાદક બનવા પામ્યું, પરંતુ સાપુતારાની તળેટીનો ભાગ માલેગાંવ, સામગાન, ગલકુંજ જેવા વિસ્તારોની અંદર પણ સામાન્ય વરસાદ વરસતા ખેડૂતો માટે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। પ્રવાસીઓ હાલ વેકેશન હોય, જે અંતર્ગત ઠંડકનો માહોલ જોતા પ્રવાસીઓમાં પણ ચિક્કાર ગીર્દીઓ જોવા મળી હતી। જી દીપા, આભાર કેતન જાણકારી આપવા માટે। પંચમહાલથી સમાચાર। પૂર્વ વિસ્તારનું વાતાવરણ પલટાયું છે। વહેલી સવારથી ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી હોય એમ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। ભર ઉનાળે જાણે કે ચોમાસાનું આગમન હોય એમ ઘનઘોર વાદળો આકાશમાં ઘેરાયા છે। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। મોડી સાંજે ભારે પવન ફૂંકાવાની સાથે સાયલા તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો। દિવસભર ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદ થતા ગરમીથી રાહત મળી। ઉનાળુ પાકમાં તલ અને ઉનાળુ બાજરી તેમજ બાગાયત પાકમાં નુકસાન થવાની આશંકા છે। સુરેન્દ્રનગરમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા બાદ રસ્તા પર આ સ્થિતિ જોવા મળી। અહીં વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે અને તે વચ્ચે જાણે કે ચોમાસું જામ્યું હોય તેવા પ્રકારનું વાતાવરણ સર્જાયું છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે અને વરસાદ વરસ્યો। રાજ્યમાં ભર ઉનાળે માવઠાનું સંકટ। માવઠા અંગે અંબાલાલ પટેલની આગાહી। આજથી 7 મે વચ્ચે હવામાનમાં પલટો આવશે। દેશમાં પૂર્વ ભાગમાં ભારે વરસાદની સંભાવના। 80 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। 5 થી ઘણા ભાગોમાં હવામાન પલટાશે। 5 થી 7માં તો દેશના ઘણા ભાગોમાં હવામાન પલટાશે। પૂર્વ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે।
અને ભારતના ઘણા ભાગોમાં 80 થી 100 કિલોમીટર પ્રતિ કલાકનો પવન ફૂંકાવાની શક્યતા રહેશે. વાવાઝોડા અંગે મોટી આગાહી. 7 થી 12 મે દરમિયાન ઉપસાગરમાં લો પ્રેશર બનશે. 15 થી 25 મે વચ્ચે વાવાઝોડું બનશે. જૂનની શરૂઆતમાં જોરદાર વાવાઝોડું બની શકે છે. 8 થી 12-13માં બંગાળ ઉપસાગરમાં પણ સક્રિય થશે અને બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. તારીખ લગભગ 15 તારીખથી 25 મે વચ્ચે બંગાળ ઉપસાગરમાં એક વાવાઝોડું બની શકે. જો તેનો માર્ગ મ્યાનમાર તરફ હોય તો લગભગ ભારતના ભાગમાં ઓછો વરસાદ આવી શકે. તારીખ જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા બનશે અને એક સખ્ત વાવાઝોડું બનવાની પણ શક્યતા રહે. ચોમાસાને લઈને અંબાલાલ પટેલની આગાહી. 25 મે ચોમાસું કેરળ કાંઠે પહોંચવાની શક્યતા છે. 8 મે સુધીમાં રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. ધીરે ધીરે મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ 15 તારીખથી 20 તારીખ વચ્ચે ક્યાંક આંધી વંટોળ સાથે કે 23 તારીખ સુધીમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. આ તરફ રાજસ્થાનમાં હવામાનમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. એકવાર ફરી અજમેરની સાથે જ બ્યાવર સહિતના વિસ્તારોમાં અનેક એવા વિસ્તારો છે કે જ્યાં તેજ પવન સાથે વરસાદ ખાબક્યો. સાથે જ દરમિયાન કરા સાથે પણ વરસાદ નોંધાયો છે, જેના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ વરસાદથી સામાન્ય જનતાને ગરમી અને બફારાથી રાહત અવશ્ય મળી છે. છેલ્લા 3 દિવસથી રોજ સાંજે તેજ પવન સાથે થઈ રહેલા વરસાદના કારણે દિવસમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. સાથે જ રાત્રિના તાપમાનમાં પણ 8 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો થયો છે. બ્યાવર જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો તો પિસાંગણ સબ ડિવિઝનમાં પણ વરસાદે લોકોને પરેશાન કર્યા. મધ્યપ્રદેશના વિંધ્ય પ્રદેશમાં પણ વાતાવરણનો મિજાજ બદલાયો છે. ભારે ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને તેજ પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો. જ્યારે અનેક વિસ્તારોમાં કરા પણ પડ્યા. સતના, મહેર અને રીવા જિલ્લાના અનેક વિસ્તારોમાં કરા પડ્યા. જો કે કરા પડતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું. ટેકાના ભાવે ઘઉં વેચવા ગયેલા ખેડૂતોનો પાક પલળી જતા તેમને ભારે નુકસાની સહન કરવી પડશે. ખરીદ કેન્દ્રો પર એલર્ટ હોવા છતાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે ઘઉંનો જથ્થો ખુલ્લા આકાશ નીચે પડી રહ્યો હતો અને પલળી ગયો. બીજી તરફ અનેક જગ્યાએ ઝાડ, છોડ અને વીજળીના થાંભલા ઉખડી ગયા, જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો છે. ખેડૂતોના શાકભાજીના પાકને પણ મોટું નુકસાન થયું છે. આ તરફ ગુલમર્ગના અફરવત અને કોંગડોરીમાં તાજી હિમવર્ષા થઈ રહી છે. તાજા બરફનો આનંદ માણતા પ્રવાસીઓ ખૂબ જ ખુશ દેખાયા. હિમવર્ષાનો અનુભવ કરવા માટે તેઓ રોપવે દ્વારા અફરવત અને કોંગડોરી પહોંચી રહ્યા છે. આ દરમિયાન મેદાની વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. ઠંડીમાં પણ ઘણો વધારો થયો છે, જેના કારણે લોકોને ગરમ કપડાં પહેરવાની ફરજ પડી રહી છે. सयाहती मकाम गुलमर्ग में आप देख सकते हैं, यहाँ अफरवट और कोंगडोरी में ताज़ा बर्फबारी हो रही है और मैन बाउल में तेज़ बारिशें हो रही है. आप देख सकते हैं कि गुलमर्ग का जो मैन बाउल है, और इसी तरह अगर हम यहाँ कैमरा दौड़ाएंगे और इस जानिब जो अफरवट और कोंगडोरी पीक जो है, इस पे हल्की सी बर्फबारी हो रही है. और जो टूरिस्ट है गंडोला के ज़रिए से जो अफरवट और कोंगडोरी के पीक पर पहुँचते हैं, वो इस वक्त खूब आनंद ले रहे हैं. और इस वक्त क्योंकि महकमे मौसमियात ने कहा कि गरज चमक के साथ बारिशें होंगी मैदानी इलाकों में भी, और पहाड़ी जो हायर रीचेस है, अपर रीचेस है, और वहाँ बर्फबारी होगी. और आज दोपहर के साथ ही यानी मौसम ने अपनी करवट बदल ली है और इस तरह मैदानी इलाकों में बारिशों का सिलसिला जारी रहा और जो अपर रीचेस है बर्फबारी हो रही है. और यहाँ ये भी कह सकते कि यानी सर्दी में काफ़ी इजाफा देखने को मिल रहा है. और जो गर्म मलबूसात है गुलमर्ग की अगर हम बात करते हैं, अभी भी जो गर्म जैकेट्स हैं वो यहाँ पे पहन रहे हैं लोग. और जिस तरीके से यानी मौसम ने करवट बदल ली है और इस तरह मैदानी इलाकों में भी अच्छी खासी बारिशें हो रही है. आप देखना है जिस तरीके से महकमे मौसमियात ने कहा, आज और कल मौसम इसी तरह पर आलूद रहेगा और बारिशें होंगे. રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના સાયરા પંથકમાં અચાનક મોસમનો મિજાજ બદલાયો. ભાનપુરા, મગ્ગા, ઢીકોડા અને રણકપુર સહિતના આસપાસના વિસ્તારો ગાજવીજ સાથે ભારે કરા સાથે પ્રભાવિત થયા.
અંદાજે 2 કલાક સુધી સતત પડેલા કરાના કારણે રસ્તાઓ અને ખેતરોમાં બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ. ભારે વરસાદ અને ફૂંકાયેલા વાવાઝોડાના કારણે જોરમા સહિતના અનેક ગામોમાં મકાનોના પતરા ઉડી ગયા હતા, જેના લીધે ગ્રામજનોને આર્થિક નુકસાન વેઠવું પડ્યું. કરા પડવાના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું હતું અને લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે કાળઝાળ ગરમી અને બફારાથી પરેશાન લોકોને આ વરસાદથી રાહત મળી અને વાતાવરણ ખુશનુમા બની ગયું છે. પરંતુ બીજી તરફ ખેતરોમાં ઉભેલા શાકભાજી અને પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જમ્મુ કાશ્મીરના મેંઢરના ડબરાજ વિસ્તારમાં ઘેટા બકરાઓ પૂરમાં ફસાયા હતા. ત્યારબાદ જમ્મુ કાશ્મીર પોલીસ અને સ્થાનિક રહેવાસીઓના સંયુક્ત અભિયાન દ્વારા રેસ્ક્યુ કરાયું. પૂરના કારણે તોફાને ચડેલી નદીમાં કેટલાક બકરા અને ઘેટાઓ ફસાયા હતા. આ વિસ્તારમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીનું સ્તર અચાનક વધી જવાથી આ પ્રાણીઓ ત્યાં ફસાઈ ગયા. પોલીસ કર્મીઓએ તાત્કાલિક કાર્યવાહી કરતા સ્થાનિક લોકો સાથે મળીને એક સંકલિત બચાવ અભિયાન ચલાવ્યું અને આ પ્રાણીઓને નદીમાંથી સુરક્ષિત બહાર કાઢી. સમયસર કરવામાં આવેલી આ કામગીરીથી પશુપાલકોને થતું મોટું નુકસાન અટકાવવામાં મદદ મળી. સ્થાનિક લોકોએ પોલીસ અને સ્વયંસેવકોની આ ત્વરિત કાર્યવાહીની પ્રશંસા કરી.